ચલો દીકરાઓ, આગળ જે છે એ આપણો અગત્યનો જે સેશન છે એ જોઈએ કે જે છે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ થશે ત્યારે એ જે વિદ્યુતભાર જે છે એ કેવા પ્રકારનો માર્ગ જે છે એ પોતે ફોલો કરશે. ઓકે, એના રિલેટેડ આપણે વાત કરવાની છે. ઓકે, ચલો તો જોઈએ કે કેવા પ્રકારનો માર્ગ જે છે એ ફોલો કરશે. હવે આપણે હમણાં જોઈ ગયા હતા. ઓકે, આગળના સેશનની અંદર જે છે દીકરાઓ આપણે વાત કરી ચૂકેલા હતા કે જે ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર અંદર દાખલ થાય ને તો જ એના ઉપર જે છે શું થાય, બળ ઉદ્ભવે. અને બળ લાગવાના કારણે જેનો જે છે એ દિશાઓ જે છે બદલાય અને એનો માર્ગ જે છે એ બદલાય છે. ઓકે, એટલે એની જે વેગનું જે દિશા છે એ વેગની દિશા શું છે, બદલાય છે. પણ જે છે એ આપણે વાત કરીએ કે એના ઉપર જે છે એ કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે એ થતું નથી. ઓકે, એને લંબ રૂપે જ્યારે તમે એને દાખલ કરો છો ત્યારે કોઈ કાર્ય થતું નથી, એટલે કે ગતિ ઊર્જા જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. જો કાર્ય થાય તો કાર્ય ઊર્જા પ્રમેય પરથી ગતિ ઊર્જા પણ બદલાય, પણ ગતિ ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી, એની ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી, ફક્ત તેની દિશા જે છે એ બદલાય છે. અને દિશા બદલાશે એટલે એ પોતાનું શું થશે, એ ડેવિએશન થશે, વિચલન થશે અને પોતાના મૂળ માર્ગે જવાની જગ્યા પર એ જે છે એ કોઈ નવો માર્ગ પોતે સ્વીકારશે અને નવા કોઈ માર્ગે ગતિ કરશે. તો કેવા પ્રકારના માર્ગે ગતિ થાય છે એના વિશેની જે છે એ ચર્ચા કરવા માટે આ ટોપિક મેં લીધેલો છે, જે અહીંયા ઓલરેડી તમને એક વસ્તુ મેં અહીંયા ડ્રો કરીને આપી દીધેલી છે દીકરાઓ. ઓકે, ચલો તો એમાં આપણે જોઈએ તો ધારો કે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે. ઓકે, અને વેગ જે છે v જેટલો છે અને એ બંને પરસ્પર આ રીતે કોઈ થીટા જેટલા ખૂણે જે છે એ છે. ધારો કે આ કોઈ વેગ છે અને અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર છે B અને બંને વચ્ચેનો ખૂણો છે થીટા. હવે જ્યારે q જેટલો કોઈ વિદ્યુતભાર જે છે, ઓકે, q જેટલો કોઈ વિદ્યુતભાર એને ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી, ઓકે, v જેટલા વેગથી થીટા ખૂણે જે છે એ શું કરવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. ઓકે, શું કરવામાં આવે છે, થીટા જેટલા ખૂણે દાખલ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે એને થીટા ખૂણે દાખલ કરીએ તો સર આપણને ખબર છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુતભારને તમે દાખલ કરો એટલે એના ઉપર લાગતું ચુંબકીય બળ Fv બરાબર qvb sin થીટા જેટલું થાય. શું થશે, qvb sin થીટા જેટલું થશે. ઓકે, ચલો હવે સ્પેશિયલ કેસ રિલેટેડ વાત કરીએ તો પહેલો કેસ જો આપણે વાત કરીએ દીકરાઓ કે જો સર થીટાની વેલ્યુ 0 ડિગ્રી હોય અથવા તો જો થીટાની વેલ્યુ જે છે એ 180 ડિગ્રી હોય. 0 ડિગ્રી એટલે શું થાય કે આ જે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારના વેગની દિશા થીટા શું છે, તો થીટા જે છે એની વાત કરીએ અહીંયા કે થીટા જે છે એ વેલોસિટી વેક્ટર v અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર B વચ્ચેનો ખૂણો છે. એ શું છે, V અને B વચ્ચેનો ખૂણો છે. જો આનું આ જ સૂત્ર આપણે સદિશ સ્વરૂપે લખીએ તો શું લખાય, Q * V × B. હવે જો થીટાની વેલ્યુ 0 એટલે કે શું થઈ ગયું કે V જે છે એ તો પેરેલલ B છે અથવા એન્ટી પેરેલલ છે. મીનિંગ શું થઈ જાય, યા તો સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય. જો સમાંતર હોય તો ખૂણો જે છે એ 0 ડિગ્રીનો બને અને પ્રતિ સમાંતર હોય તો ખૂણો જે છે એ 180 ડિગ્રીનો બને. તો sin થીટાની જે વેલ્યુની વાત કરીએ તો sin 0 ની વેલ્યુ અને sin 180 ડિગ્રીની વેલ્યુ કેટલી થઈ જાય, 0. એટલે કે આ જે વિદ્યુતભાર જે છે એના ઉપર આ સમયે કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રીતે કોઈ વિદ્યુતભાર આપાત કરો ત્યારે કોઈ પણ પ્રકારનું બળ એ વિદ્યુતભાર ઉપર લગાડવામાં આવતું નથી. બળ ક્યારે લાગશે કે જ્યારે તમે એ જે વિદ્યુતભાર છે એને તમે લંબ રૂપે આપાત કરો. ઓકે, ચલો સેકન્ડ કન્ડિશનની વાત કરીએ. જો થીટાની વેલ્યુ આપણે 90 ડિગ્રી લઈ લઈએ તો sin 90 ની જે કિંમત છે એ થઈ જાય 1, then Fb ની વેલ્યુ તમને મળે ખાલી qvb. Fb ની વેલ્યુ જે છે દીકરાઓ ખાલી શું મળશે તમને, qvb. ઓકે, અને આટલું જે છે એ બળ જે છે એના ઉપર લાગતું હશે. પણ હવે જ્યારે ચાર્જ પાર્ટિકલ જે છે એ લંબ રૂપે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે આપાત કરવામાં આવે
ત્યારે એના ઉપર જે છે ને એ કયું બળ લાગે? લોરેન્ટ્ઝ બળ લાગે. ઓકે, અને એ લોરેન્ટ્ઝ બળની દિશા કઈ હોય? તો કે સર જ્યારે અંદર દાખલ થાય, ચલો જો અહીંયા બે મેં વર્તુળો દર્શાવેલા છે. આ વર્તુળ ગતિમાર્ગની જે છે એ રીઝન ઈ જ છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર ક્રોસ એટલે અંદર તરફ, વેગ ઉપર તરફ, તો ચુંબકીય બળની દિશા આ તરફ એટલે ક્યાં આવે? કેન્દ્ર તરફ. ઓકે, તો આ જે બળ જે છે એ ક્યાં લાગતું હશે? કેન્દ્ર તરફ. અને કોનું કેન્દ્ર? તો કે ગતિ માર્ગ જે છે એનું કેન્દ્ર. ઓકે, ગતિ માર્ગ જે છે એના કેન્દ્ર તરફ લાગે. તો સર જ્યારે એ ગતિ માર્ગના કેન્દ્ર તરફ લાગતું હોય તો એ તો કેન્દ્રગામી બળ કહેવાય. mv²/r બરાબર શું થઈ જાય? qvb. ઓકે, એક v અહીંયાથી કેન્સલ થઈ જાય, એક v વધે તો r બરાબર સર થઈ જાય qb/mv. ઓકે, જેના આધારે હવે r એટલે શું મળે? કોઈ પણ ગતિ માર્ગ જે છે એની ત્રિજ્યા. અને જો તમને ગતિ માર્ગની ત્રિજ્યા મળતી હોય તો તમે ડાયરેક્ટલી દીકરાઓ કહી શકો કે જ્યારે કોઈ વિદ્યુત ભાર જે છે એને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે અંદર દાખલ કરવામાં આવે ત્યારે એના ઉપર જે ચુંબકીય બળ લાગે એ કેવા? એ બળ લાગવાના કારણે એ વિદ્યુત ભારની પોતાની ગતિ જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર કેવા પ્રકારની થઈ જાય? વર્તુળાકાર પ્રકારની ગતિ થઈ જાય. અને એના જે ગતિ માર્ગ છે એ ગતિ માર્ગની ત્રિજ્યા તમને આટલી કઈ મળશે. ઓકે, ચલો હવે આને આધારે દીકરાઓ તમારે જો ગતિ માર્ગની ત્રિજ્યા પરથી તમારે ઓમેગા ની કિંમત લાવી હોય કોણીય વેગમાન તો પણ તમને મળે. કઈ રીતે? તો સર કોણીય વેગમાનની વાત કરીએ તો v r ઓમેગા થાય. v શું થાય? r ઓમેગા. તો જો v ના છેદમાં r લઈ જઈએ આપણે, શું લઈ જઈએ? v ના છેદમાં r તો શું થઈ જાય? ઓમેગા. તો આ સૂત્ર જે છે એને તમે આના સ્વરૂપમાં ફેરવો. કયા સ્વરૂપમાં? v ના છેદમાં r ના સ્વરૂપમાં. ઓકે, ચલો જસ્ટ અ મિનિટ દીકરાઓ, એક વસ્તુ અહીંયા મિસ્ટેક થઈ આપણાથી. મેં ગુણોત્તર જે છે એ ઊંધો લખી દીધેલો છે દીકરાઓ, કેમ કે આ r અહીંયા ઉપર જાય ને qb નીચે આવે એટલે ગુણોત્તર થઈ જશે mv/qb. તો v/r લઈ જાઓ તો શું થઈ જાય? તો v/r m/qb. v/r શું થશે? m/qb. તો સર આ થઈ ગયું ઓમેગા. ઓમેગા m/qb. હવે આને આધારે જો તમારે આવૃત્તિ લાવવી હોય દીકરાઓ તો તમને આવૃત્તિ પણ મળે. આવર્તકાળ લાવવો હોય તો તમારે આવર્તકાળ જે છે એ પણ મળે. જો તમે ઓમેગા ની કિંમત જે છે એ 2π/t મૂકો તો તમને આવર્તકાળ મળે. અને જો ઓમેગા ની કિંમત, ઓકે ચલો 2π/t મૂકીને આને પ્રૂફ કરીએ તો 2π/t બરાબર m/qb. તો તમને જે આવર્તકાળનું મૂલ્ય છે એ t બરાબર મળશે 2π. t અહીંયા ઉપર જાય, m નીચે. ઓકે, યસ, જસ્ટ અ મિનિટ. ચલો, તો આવર્તકાળનું જે કિંમત જે છે દીકરાઓ અહીંયાથી જે છે તમને મળશે. શું મળશે અહીંયાથી? તો સર આ t અહીંયા ઉપર આવ્યો, આ નીચે જશે એટલે t ઉપર ક્યાં ગયો? અહીંયા. યસ, m/qb છે ને ખાલી 2π/t. તો t ઉપર જશે અને આ જે છે n ક્યાં આવી જશે? નીચે. અને qb જે છે એ ક્યાં ગુણાઈ જશે? ઉપર ગુણાઈ જશે. મિસ્ટેક થઈ છે આપણી કઈ? mv. ઓકે, v/r ઓમેગા ની વેલ્યુ તો મળશે આપણને. ચલો અહીંયા મિસ્ટેક થઈ છે આપણી દીકરાઓ. v/r એટલે સર qb/m થાય. મેં અહીંયા m/qb લીધેલું છે. ચલો 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 દીકરાઓ, અહીંયા મિસ્ટેક થઈ. યસ, ગુણોત્તર ઉલટો લેવાઈ ગયો આપણાથી. v/r અહીંયા r ને લઈ જાવ તો qb ઉપર જાય તો આ થઈ જાય qb/m. ઓકે, તો ચલો આ શું થઈ ગયું? qb/m. તો આ આવી ગયું અહીંયા qb/m. યસ, હવે રાઈટ. મેં કીધું આ સૂત્ર જે છે એ આવતું તો 2π/m/qb એની જગ્યા પર ઊંધું કેમ આવે છે? યસ, ચલો. અને આવર્તકાળ એટલે આવૃત્તિનું વ્યસ્ત અથવા તો આવૃત્તિ એટલે કે આવર્તકાળનું વ્યસ્ત. તો આને ઊંધું કરો qb/2πm તો એ તમને શું મળે? આવૃત્તિ મળશે દીકરાઓ. ક્લિયર છે? ચાલો, એક વસ્તુ જે છે જો હું તમને અહીંયા સ્પેશિયલ કેસ કહી દઉં છું. અમુક અગત્યના મુદ્દાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની જે ગતિ થાય છે એ ગતિને રિલેટેડ અગત્યના મુદ્દાઓ જે છે હું તમને કહી દઉં છું. એ મુદ્દાઓ દીકરાઓ યાદ રાખજો, તમારા માટે અગત્યના મુદ્દાઓ બનશે. ઓકે, ચલો, કે જ્યારે પાથ જે છે સર્ક્યુલર હોય, સર્ક્યુલર, ઓકે, વર્તુળાકાર પાથ હોય ને ત્યારે શું થાય?
કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય, પ્લેનને પરપેન્ડિક્યુલર જ હોય, એ તો હોવાનું જ છે ફરજિયાત. પછી જે આજે ગતિ કરતો વિદ્યુતભાર છે એની ગતિ ઉર્જા અને સ્પીડમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે કે કાર્ય હંમેશા કેવું રહે, ઝીરો રહે, કાર્ય કંઈ થશે નહીં. ઓકે, ચલો તો આ જે છે એ દીકરાઓ વાત થઈ ગઈ અહીંયા આપણી ગતિમાર્ગ વિશેની, કે જ્યારે વિદ્યુતભાર જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે જશે, ઓકે, ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે જાય ત્યારે તે પોતે કેવા પ્રકારની ગતિ કરશે એને રિલેટેડ વાત થઈ ગઈ. ઓકે, ચલો તો આ બે જે કેસ છે એ આપણે લીધેલા હતા, એક થીટા બરાબર 0 ડિગ્રી અને બીજો જે છે એ થીટા બરાબર 90 ડિગ્રી. ઓકે, ચલો તો આ જે છે કે અહીંયા આપણો કોન્સેપ્ટ દીકરાઓ થાય છે કમ્પ્લીટ. હવે આને રિલેટેડ સમ્સ જે છે એ કેવા હશે એ નેક્સ્ટ સેશન ની અંદર જોઈ લઈએ. ઓકે, બાય બચ્ચા પાર્ટી.